વિમલભાઈ સોરઠિયા રજૂઆત તો ઘણા મીડિયાવાળા અત્યારે મને રજૂઆત કરી. હવે જાજુ હું બોલી શકું એમ નથી. મારે ખાલી રજૂઆત એટલી કરવાની છે કે મને જે ખેડૂતો ઉપર જે ખોટું થતું હતું એના માટે અમે હકીકત જે કહેવા ગયા હતા એના માટે અમને આ ઢોર માર માર્યો હતો. જાજુ તો નહીં બોલી શકું, પણ અમને મારી બધી પાકો અમારી પાસે પ્રૂફ જ છે. અમને આ ઢોર માર માર્યો. અહીંયા એ લોકો એમ કીધું કે ગણેશરાજને લાલારાજને એવું છે કે એટલે તું કાંઈ વધારે ન બોલતો કે અહીંયા નકર તને મારી નાખશું. જેમ રાજકુમાર જાટ કેસવાળી થઈને એમ તારું થાય તો હાઈ થઈને તને દેખાઈશ નહીં કે એ લોકો એવું મને કીધેલું. વધુ તો મારે કાંઈ નથી કહેવું, પણ અમે ગોંડલ અમારી કાંઈ ફરિયાદ લીધી નથી પોલીસવાળા કોઈએ. પછી અમે અત્યારે અહીં એસપી સાહેબ રાજકોટ આવ્યા ફરિયાદ દેવા કે ભાઈ અમારે જે થાય આ મીડિયા સમક્ષ અમે કહી છીએ કે જે કરો એ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થવી જોઈએ. આ જે અમને ઢોર માર માર્યા છે અમારા ખેડૂત ઉપર એની માથે જે થાય તે કાયદેસર કાર્યવાહી થાય. બનાવ એવો બન્યો હતો કે અમે મગફળી ત્યાં જોખાતી હતી કાયદેસર સરકારશ્રી તરફથી 35 કિલો 800 ગ્રામ જોખાતી હતી, એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લેવાતી હતી. એટલે એ 100-200 ગ્રામ માથે લેતા હતા 36. એટલે અમે પૂછ્યું કીધું ભાઈ આમ કેમ લ્યો હો? એટલે કે ભાઈ તું ક્યાંથી આવે? મેં કીધું ભાઈ હું જ્યાંથી આમ ખેડૂત છું કીધું, અને મારા ભાઈની અહીં મગફળી આવેલી છે. એટલે મને કે કાંઈ તારે કરવા નથી કે તું સાંજમુનો વયો જા. કીધું લાલાભાઈ, લાલો હતો, હરદેવ હતો અને નાગરાજ, આ બધા હતા ત્યાં. અને બીજા 6-7 જણા હતા પણ એના નામ મને નથી ખબર, કારણ કે એ અંદરો અંદર કહેતા હતા લાલા ને વનરાજ ને હરદેવ ને એવું. એટલે મને ખબર આ 3 જણાના નામ. મારામારી એવું થયું કે અમે કેન્દ્ર ઉપર હતા. કેન્દ્ર ઉપર એટલે આ બધી એ લોકોએ વાત કરી કે ભાઈ જે હાલે છે તું રહેવા દે કે કાયદેસરનું નકર કાર્યવાહી તારી માથે કરશું, એટલે તું અહીંથી એક બાજુ વયો જા કીધું. એટલે મેં પેલા ફોન લઈને મેં કીધું હું શૂટિંગ લઉં જરી તોલ કીધું કાયદેસર આપણી પાસે પાકો પ્રૂફ પુરાવો આવી જાય એ માટે. એટલે મને શૂટિંગ લેવા ન દીધું એ લોકોએ. કીધું કાંઈ વાંધો નહીં. મેં ખેડૂને પૂછ્યું, કીધું ભાઈ આમાં કેટલી મગફળી લે છે? એટલે મને ક્યાં 35 કિલો 800 ગ્રામ હોય એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લે. કીધું કાંઈ વાંધો. એટલે બધા ખેડૂને હું 6-7 ખેડૂને ત્યાં મળ્યો. એટલે બધાએ આવી રીતે કીધું. પણ ઓલા લોકોએ એમ કીધું જો કે આવડા આવ્યા છે ને આ વિમલભાઈએ કે જીગી સાહેબને ફોન કરેલો છે કે એ અહીંયા આવશે તો તમારે ખેડૂને કહી દીધું તમારી કોઈની મગફળી જોખવામાં નહીં આવે. એ આવે ને તમારે એમ જ કહી દેવાનું કે ભાઈ અમારે ગણેશરાજને લાલારાજને એવું હાલે છે, અહીંયા અમને કોઈ વાંધો નથી. ખેડૂને કે કહી દીધું અહીંયા જે હાલે છે ને એ હાલવા દેવાનું છે. માંગણી એવું છે અમે ગોંડલ અમારી ફરિયાદ લીધી નથી, એટલે અમારે એસપી સાહેબ રાજકોટ આવવું પડ્યું કે અમારી ફરિયાદને લે અને અમને જે ઢોર માર માર્યા છે એના માટે કાયદેસરની કાર્યવાહી એની માટે થાય એની માટે એવી અમારી માંગ છે.